હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 ગણિત દ્વિતીય કસોટી જાન્યુઆરી 2025 જોશું, જેની અંદર 10મો ચેપ્ટર પણ આવેલો છે. અમુક સ્કૂલોમાં 10મો ચેપ્ટર નથી લીધેલો દ્વિતીય કસોટીમાં, ને અમુક સ્કૂલમાં લીધેલો છે. આ જે પેપર છે એની અંદર 10મો ચેપ્ટર આપેલો છે તમને, અને આ 16 જાન્યુઆરી 2025 એટલે કાલે પૂછાયેલો પેપર છે. અને જે વિદ્યાર્થીઓને 20 તારીખ અથવા 18 તારીખે પેપર છે તો એના માટે આ ઉપયોગી પણ થશે. એમાં સૌથી પહેલા આપણે જોઈએ વિભાગ એ. વિભાગ એ ની અંદર પહેલી રકમ છે કે n રૂટમાં a વર્ગ બરાબર b હોય તો b નો વર્ગ b ની 2n ઘાત બરાબર ખાલી જગ્યા તો a ની 4 ઘાત આપશે. પછી બીજો જે વિકલ્પ છે, જો p ઓફ x બહુપદી માટે p ઓફ -3 બરાબર 0 હોય તો એ ખાલી જગ્યા px નો એક અવયવ છે, તો એનો આન્સર આવશે x + 3. જે ચતુષ્કોણના વિકર્ણ કાટખૂણે છેદે પરંતુ પરસ્પર દુભાગે નહીં તો તે પતંગાકાર. પછી ત્રિકોણ એબીસી માં ab અને ac સરખા છે, તો ab ac સરખા હોય તો એના સામસામેના ખૂણા b અને c પણ સરખા હોય, એટલે b 50 તો c પણ 50. પછી ખાલી જગ્યાઓ છે, બે યામાક્ષો જે બિંદુમાં મળે છે તે બિંદુને ઉદ્ગમ બિંદુ કહેવાય છે. સુરેખ સમીકરણમાં 2x + 3y = 6 નો આલેખ x અક્ષને o બિંદુએ છેદે જ. પછી વર્તુળના 3 ભિન્ન બિંદુઓ કદી પણ સમરેખ એટલે કે એકરૂપ ન હોય, એટલે આનો આન્સર લખજો, એકરૂપ ન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે સરખા ત્રિકોણમાં અથવા એકરૂપ ત્રિકોણમાં, બે આન્સર આવી શકે, સરખો લખો અથવા એકરૂપ લખો, બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. પછી ખરા ખોટા છે, એમાં પેલો 9મો વિધાન ખોટો, કે એ છે તો બી છે એ અન્યનો એનો જે એક ભાગ હોય તો એ બેનો સરવાળો અન્ય ત્રીજી સી રાશિ જેટલો ન કરી શકે, એટલે આપણે એ વિધાન ખોટો કરશું. પછી 10મો સાચો છે, કારણ કે ખૂણા એ 30° છે તો 30° સામેની બાજુ કર્ણ કરતા ડબલ હોય એટલે અડધી હોય, એટલે કે AC = 2BC થશે. પછી એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય, તો આ વિધાન પણ સાચું. પછી બિંદુ P કૌંસમાં 3 અને 4 થી y અક્ષ સુધીનો લંબ અંતર ખાલી જગ્યા હોય તો y અક્ષ સુધીનો કહે છે, એટલે આન્સર આવશે 3. પછી px - 3y = 60 ને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે +60 બરાબરની ઓ સાઈડ લઈ જવાનો, એટલે 5x - 3y - 60 = 0, એનો પ્રમાણિત સ્વરૂપ કહેવાય. છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય એ વ્યાખ્યા છે, અને ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા વિભાગ એ પૂરો થયો. હવે જોઈએ આપણે વિભાગ બી, સી અને ડી. આ છે વિભાગ બી. એમાં સૌથી પહેલા પ્રથમ પરીક્ષાના કોર્સમાંથી પૂછાયેલો છે 125 ને -1 ની 3 ઘાત અને 32 અને 2/5 ઘાત. આ બધા દાખલા પાછળ સોલ્વ કરેલા જ છે, એટલે પાછળ એના આન્સર આપેલા છે. પહેલા આપણે રકમ જોઈ લઈએ. પછી 17મી રકમ એ પ્રથમ પરીક્ષામાંથી જ આપેલી છે, જે x ની જગ્યાએ તમારે 1 મૂકવાનો છે. પછી 7મા ચેપ્ટરની સાબિતી. એના પછી તમે જોશો તો આ રાઇડર છે. એના પછી પાછો વર્તુળનો દાખલો છે. પછી આ 21મો છે એ ચેપ્ટર 10નો હેરોનના સૂત્રવાળો જે છે ચેપ્ટર 10 એનો દાખલો આપેલો છે. પછી x + 2 એ x3 + 3x2 + 5x + 6 અને 2x + 4 નો અવયવ છે કે નહીં, તો બંને સમીકરણમાં x = -2 મૂકવાના રહેશે. અને પછી 8.1 પ્રમેય પ્રમાણે આપણે સરળતાથી આને સાબિત કરી શકશું. હવે જોઈએ વિભાગ બી ના આન્સર. આ વિભાગ બી ના આન્સર છે, જોઈ લ્યો તમે. 125 એટલે 5 ની 3 ઘાત કરેલી છે, એટલે -1/3 ઘાત હોય તો અંતન ઉડી જશે, એટલે 5 ની -1 એટલે 1/5. 32 એટલે 2 ની 5 ઘાત એટલે 5 5 ઉડી જશે. એના પછી જોઈએ 17મો દાખલો, જેમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. જ્યાં x દેખાય ત્યાં 1 મૂકશો એટલે k ની વેલ્યુ તમને મળી જશે. પછી 18મો દાખલો છે, જેમાં સમજવીભૂત સાબિત કરવાનો છે, એટલે આપણે અહીંયા બાખુબાથી સાબિત કરી લીધો છે, જોઈ લ્યો. આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા હતા. પછી આ 19મો દાખલો, એની એક આ રીત છે. જો આ રીત અઘરી લાગે તો એના સિવાયની બીજી એક રીત છે એ પણ જોઈએ. કાં આ રીત કરો કાં એના સિવાયની બીજી રીત કરો. આ બીજી રીત છે. આ સરળ રીત છે કે અહીંયા આપણે DBEF છે એને સમાંતર લઈએ તો સમાંતર ત્રિકોણના વિકર્ણથી બનતા બે ત્રિકોણ એકરૂપ. એવી જ રીતે DECF સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ તો એના વિકર્ણથી બનતા ત્રિકોણ પણ એકરૂપ.
અને ADEF સમાંતર બાજુ ચતુષ્કોણ લઈએ તો એના વિકર્ણ DF થી બનતા બે ત્રિકોણ પણ એકરૂપ. પરિણામ 1, 2 ને 3 ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ ચારે ત્રિકોણ એકરૂપ છે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. પછી આ 20મો દાખલો, જેની અંદર સૌથી પહેલા DCA 20 આપ્યા છે તો ABD પણ 20 થાય, વિરુદ્ધ વૃત્તખંડના ખૂણા થયા એટલે. અને અહીંયા કને B અને વચમાં ધારો કે આપણે O લખી નાખીએ તો BOC 130, તો BOA, તો એ બંને જે છે એ બંને અહીંયા કને કેવા થશે? અહીંયા O તો નથી પણ આપણે રેખિક જોડના ખૂણા બનાવ્યા છે એટલે E આવશે. AC અને BD જે છેદે છે બિંદુ E આવશે. એટલે રેખિક ખૂણા જોડા બને એટલે 130 છે તો BE એ 50 મળશે. અને પછી ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાથી આપણે BAC નું માપ 110 મળી જશે. ત્યાર પછી આપણે જોઈએ 21મો દાખલો. આ પણ હેરોનના સૂત્રથી છે. એમાં પરિમિતિ 11 આપી છે ને બે બાજુ કીધી છે કે સરખી છે ને પાયો 5 છે. તો 11 માંથી 5 બાદ કરો તો બે સરખી બાજુઓ જે છે એનો સરવાળો 6 મળે. એટલે બંને સરખી બાજુ 3 થાય. પછી S એટલે અર્ધ પરિમિતિ શોધો. અર્ધ પરિમિતિ શોધી અને સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારો આન્સર આવશે 5/4 વર્ગમૂળમાં 11. પછી આ 22મો દાખલો, જ્યાં x દેખાય છે ત્યાં -2 મૂકવાના એટલે આન્સર 0 આવ્યો. તો અવયવ છે ને પછી એવી જ રીતે જે બાજુમાં જ બીજો એ કીધો તો 2x + 4 બંનેમાં કિંમત મૂકવાની હતી એટલે બીજામાં x બરાબર -2 મૂકો. જો વેલ્યુ 0 આવે તો એનો અવયવ કહેવાય. ત્યાર પછી આ 23મો દાખલો છે. 8.1 પ્રમાણે આપણે એને સાબિત કર્યો છે કે AB અને CD સમાંતર બાજુ છે એટલે સામસામેની બાજુ સરખી હોય. AC સામાન્ય બાજુ અને BAC અને ACD યુગ્મકોણ, કારણ કે આપણને રકમમાં કીધો છે કે AB અને DC સમાંતર છે એટલે બાખુબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ એટલે ખૂણો DAC ને BCA પણ એકરૂપ. પછી આ 24મો દાખલો. 24મો દાખલો પણ આપણે જોશું તો હેરોનનું સૂત્ર જ છે. અર્ધ પરિમિતિ 15 કરી અને સૂત્રમાં કિંમત મૂકો એટલે 9 વર્ગમૂળમાં 15 આન્સર આવશે. પછી આ વિભાગ C છે. 6થા ચેપ્ટરનો પહેલો દાખલો છે. ત્યાર પછી આ 7મા ચેપ્ટર પ્રમાણે બે ત્રિકોણને આપણે એકરૂપ કરવાના છે. ત્યાર પછી ચતુષ્કોણનો દાખલો આપેલો છે. રાઇડર છે એના પછી વર્તુળનો રાઇડર છે. આ વિભાગ C ના દાખલા છે. આ બધા ચોપડીના જ અમુક દાખલા છે. અમુક દાખલા છે 12ના પૂછાયેલા છે. ત્યાર પછી અહીંયા 30મો દાખલો આપેલો છે. એ પ્રમેય છે, તમે જોઈ શકશો. પછી 31મો છે એ પ્રમેય કયો કે રાઇડર કયો 8મા ચેપ્ટરનો છે. પછી પાછો આવશે હેરોનનો. એના પછી વિભાગ D ની અંદર પણ આ હેરોનના સૂત્રનો દાખલો છે. 34મો છે અને એથી પેલા પ્રમેય આપેલો છે. હવે વિભાગ D ની અંદર તમને 3 જ કરવાના હોય, કોઈ પણ 3માંથી કોઈ પણ 2 જ કરવાના હોય. એટલે અહીંયા તમે જોશો ને તો એક વર્તુળનો દાખલો છે, એક હેરોનનો દાખલો છે અને એક વર્તુળનો પ્રમેય છે. પણ અહીંયા કને પછી પાછળથી ફેરફાર કરાવી અને અમુક દાખલા ચેન્જ પણ કરાવેલા છે સ્કૂલની અંદર. વિભાગ B સુધીના મેં કમ્પ્લીટ તમને કરાવી દીધા છે. C અને D છે એ હવે તમે જોઈ લીધા કયા દાખલા આવે છે. તો તમે એ પ્રમાણે કરી શકો. ધારો તો તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી લો કે આ વિભાગ C ના દાખલા. આ બધા જ આપણે પહેલા ગણેલા છે. એટલે આગલા વિડીયોમાં જોશો તો આ બધા દાખલા ગણેલા હશે ચેપ્ટર 7ની અંદર, ચેપ્ટર 6ની અંદર. અને આ વિભાગ D ના દાખલા. અહીંયા જે રકમ આપી છે એમાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યો છે સ્કૂલની અંદર. ને એને બદલે અહીંયા જે પેન્સિલથી લખેલા છે એ પૂછાયેલા છે. તો જેના પેપર હજી બાકી છે તેઓ આ પેપર પણ સોલ્વ કરી શકે છે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. બધાને બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.